શિયાળામાં આ રેસીપી જો બનાવીને ન ખાધી તો શિયાળો અધૂરો જ રહે। બાજરીના રોટલા તો આપણે શિયાળામાં બધા જ ખાઈએ છીએ, પણ શાકની પણ જરૂર ન પડે તેવો આપણે ભરેલો આજે બાજરીનો રોટલો બનાવીશું। લીલી ભાજીથી ભરપૂર અને લીલા મસાલાથી ભરપૂર તેવો ખાવામાં અને જોવામાં બંનેમાં ટેસ્ટી લાગે તેવો, અને સાંજના ડિનરમાં ઠંડીમાં જો આ ભરેલો રોટલો બનાવશો તો તમારે શાક પણ નહીં બનાવવું પડે, અને એક પણ ઇઝી રીતે આપણે રોટલો ભરવાની રીતથી લઈને રોટલો બનાવતી વખતે ફાટશે પણ નહીં, તેની ફિલિંગ પણ બહાર નહીં આવે, તે રીતે પરફેક્ટ ટિપ્સ અને ટ્રીક સાથે હું તમને રેસીપી બતાવીશ। જો તમને બાજરીનો રોટલો બનાવતા નહીં આવડતો હોય તો પણ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બને તે રીતે બનાવીશું। શિયાળામાં આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। મેં અહીં ઘરમાં રહેલી બધી જ લીલી ભાજી અને લીલા મસાલા ઝીણા ઝીણામાં એકદમ ચોપ કરીને લઈ લીધા છે, જેમાં લીલા ધાણા, લીલી મેથી અને પાલક, તેની સાથે લીલા મસાલા પણ એકદમ ઝીણા ઝીણા ચોપ કરી રાખ્યા છે। તો ભરેલો કાઠિયાવાડી આ રોટલો બનાવવા માટે પહેલાં તો આપણે તેનું સ્ટફિંગ બનાવી લઈશું। તેના માટે એક નાની સાઇઝના પેનમાં આપણે 2 ચમચી જેટલું પહેલાં તો ઘી ગરમ કરવા માટે મૂકવું છે। તમે અહીં તેલ પણ લઈ શકો, સિંગ તેલ, ઘરમાં જે ખાતા હોય તે તેલ, તલનું તેલ, પણ ઘીમાં બનાવવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। અને આ ભરેલો રોટલો તમે સુવાવડમાં લેડીઝને પણ આપી શકો। હવે તેલ ઘી ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જીરું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું। જીરુંને એકદમ તતડી જવા દઈશું, અને હિંગને સતળાઈ જાય પછી આપણે તેમાં એક ઝીણું સમારેલું લીલું મરચું એડ કરીશું, તેને પણ આપણે તેલમાં બરાબર સાતળી લેવાનું છે। હવે એક મીડિયમ સાઇઝની લીલી ડુંગળી આપણે આવી રીતે એકદમ ઝીણી ઝીણી ચોપ કરીને તેમાં એડ કરીશું। આપણે અહીં બધા જ ભાજી અને મસાલા એકદમ ઝીણા ઝીણા ચોપ કર્યા છે, કારણ કે આપણે ભરવા માટેની ફિલિંગ બનાવવાની છે, એટલે લીલા મસાલામાંથી પાણી જલ્દી રિલીઝ થઈ જાય અને બાળવાનું છે, એકદમ સોફ્ટ એવી આપણે ફિલિંગ બનાવવાની છે। ડુંગળી સરસ એવી સતળાઈ જાય પછી આપણે 1 ઇંચ જેટલા આદુનો ટુકડો મેં અહીં છાલ ઉતારીને રાખ્યો છે, તે ખમણીથી ખમણી લઈશું। તમે ખાંડીને પેસ્ટ બનાવીને તમારી પાસે રાખતા હોય તો તેમાંથી પણ એડ કરી શકો। હવે તેને પણ આપણે સાતળી લઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે, સ્લો નથી રાખવાની, અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર જ બધું સાતળવાનું છે। અડધા વાટકા જેટલું આપણે અહીં લીલું લસણ એડ કરીશું। અહીં મેં 2 રોટલા માટે ફિલિંગ તૈયાર કરી છે। જો તમારે વધારે ફિલિંગ બનાવવી હોય, વધારે રોટલા બનાવવા હોય તો તે પ્રમાણે તમે મસાલા એડ કરી શકો। લસણ બરાબર સતળાઈ જાય એટલે હવે તેમાં અડધા કપ જેટલી પાલક, અડધા કપ જેટલી લીલી મેથી અને અડધા કપ જેટલા લીલા ધાણા અહીં મેં ઝીણા ઝીણા સમારીને રાખ્યા છે, તે એડ કર્યા છે। તમને વિડીયોમાં દેખાય જ છે, એકદમ ઝીણા ઝીણા ચોપ કર્યા છે। તો ફિલિંગ માટે આવું જ કટિંગ કરવાનું। હવે તેને પણ આપણે 2 થી 3 મિનિટ માટે સાતળવાનું છે આ રીતે, અને પાણી રિલીઝ થવા માંડે એટલે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અને એક મોટી ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું, એટલે જે પાણી રિલીઝ થાય છે તે ધાણા જીરામાં સોક થઈ જાય અને મસાલો થોડો એવો ક્રન્ચી થવા લાગે। હવે ફરી પાછું 2 મિનિટ માટે આપણે સાતળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને, અને બધું જ મસાલાનું, લીલા મસાલાનું પાણી બળી જાય ત્યાં સુધી સાતળવાનું છે। 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે, તમે જોયો છે મસાલો પણ એકદમ કોરો પડી ગયો છે। હવે તેમાં આપણે ઉપરથી 2 ચમચી જેટલા તલ એડ કરીશું। તલ તમે અહીં વઘારમાં પણ એડ કરી શકો, પણ ભૂલાઈ ગયા હતા એટલે મેં પાછળથી એડ કર્યા છે। તેને પણ બરાબર સાતળી લઈશું, અને સરસ એવો મસાલો એકદમ કોરો પડી જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું। તમે જુઓ તેમ એકદમ કોરો મસાલો થઈ ગયો છે। હવે આ મસાલાને આપણે તે વાસણમાંથી કાઢીને પ્લેટમાં આવી રીતે છૂટો છૂટો કરીને ઠંડો પડવા દેવાનો છે, એટલે એકદમ કોરો એવો થઈ જાય, ડ્રાય થઈ જાય ત્યાં સુધી, અને જ્યાં સુધી મસાલો ડ્રાય થાય છે ત્યાં સુધીમાં આપણે રોટલોનો લોટ બનાવી લઈશું, અને મસાલો એકદમ ઠંડા પડવા દઈશું, જેથી ફિલિંગમાં જ્યારે ભરીએ ત્યારે તેમાંથી પાણી ન રિલીઝ થાય। ગરમમાં કરવાથી તેમાંથી પાણી રિલીઝ થાય છે। એટલે હવે મિક્સિંગ બાઉલમાં આપણે અડધી ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, અને 1/4 કપ જેટલું પાણી રેડીને તેને મીઠું બરાબર આપણે પીગાળી લેવાનું છે આવી રીતે। બાજરીનો લોટ બાંધતા પહેલાં આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂર છે। હવે આપણે 1 કપ જેટલો તેમાં બાજરીનો લોટ ઉમેરીશું,
અને હાથથી આવી રીતે ધીમે ધીમે મિક્સ કરીશું. બાજરીના લોટમાં બાઇન્ડિંગ જલ્દી આવતું નથી, એટલે આપણે ધીમે ધીમે એડ કરીને બાઇન્ડિંગ લાવવાનું છે. હવે જરૂર પૂરતું આપણે 2 ચમચી પાણી એડ કરીને લોટને સરસ એવો ભેગો કરી દેવાનો છે. પહેલાં તો આવી રીતે થોડું થોડું પાણી લઈને આપણે મિક્સ કરીશું. તમે જુઓ તેમ લોટ સરસ એવો મિક્સ થઈને બંધાઈ ગયો છે, પણ લોટ તમે જુઓ તેમ જોવામાં પણ વજનમાં લાગશે અને બાઇન્ડિંગ સહેજ પણ નહીં લાગે. હવે આપણે તેને બાઇન્ડિંગ આપવાનું છે, એટલે હથેળીના અંગૂઠા નીચેનો જે કડક ભાગ આવે છે તેનાથી આપણે લોટને મસળીશું. લગભગ 2 મિનિટમાંથી કે 2.5 મિનિટ જેટલો સમય લાગશે મસળતા. અને આવી રીતે 2 ચમચી જેટલું પાણી લઈને લોટને આપણે જે અંગૂઠા નીચેના ભાગ છે તેનાથી મસળવાનો છે. જેટલો લોટ તમે મસળશો તેટલું રોટલાના લોટમાં બાઇન્ડિંગ સરસ આવશે અને રોટલો બનાવતી વખતે તે ફાટશે પણ નહીં અને સરસ એવો ફૂલશે. પાણી આપણે થોડું થોડું જ એડ કરવાનું છે, કારણ કે જો લોટ ઢીલો થઈ જશે તો આપણે જે રોટલામાં જે ભમરો પડે કહેવાય છે તે રીતે આપણે જ્યારે પાથરશું તાવડીમાં ત્યારે તેનો ભમરો પડશે. એટલે લોટને આપણે એકદમ ઢીલો નથી કરવાનો. આવી રીતે 2 ચમચી પાણી એડ કરીને લોટને આપણે એકદમ મસળવાનો છે 2 થી 2.5 મિનિટ જેટલો. હવે તમે જુઓ તેમ લોટ સરસ એવો મસળાઈ ગયો છે. પહેલાં કરતાં તેમાં બાઇન્ડિંગ પણ સરસ થઈ ગયું છે અને લચકવાળો પણ થઈ ગયો છે. તમે જુઓ તેમ જેમ આગળનો લોટ છે તેના કરતાં એકદમ હળવો પણ થઈ ગયો છે અને બાઇન્ડિંગ પણ સરસ એવું આવી ગયું છે. હવે તેમાંથી આપણે લુઓ શેપ આપી લઈશું. અહીં મેં 1 રોટલાનો લોટ બાંધ્યો હતો અને ફિલિંગ 2 રોટલાની બનાવી છે. હવે સરસ એવો તેનો લુઓ વાળી લઈશું અને આવી રીતે થાપીને આપણે ગોળ શેપ આપી દઈશું. હાથ અને અંગૂઠાની આંગળી વચ્ચે આવી રીતે રાખીને શેપ આપી દેવાનો છે અને પછી વચ્ચેથી પણ આવી રીતે થોડું થોડું પહોળું કરીને આપણે ઢાંકણી જેવો શેપ આપી દઈશું. આપણે ફિલિંગ મૂકવાની છે, એટલે જેમ પરોઠા ભરીએ છીએ તે રીતે આપણે આવી રીતે હથેળીમાં રહે ફિલિંગ ભરવા માટે તે રીતે શેપ આપી દઈશું. અને હવે એક લુઆ સાઈઝનું આપણે ફિલિંગ લઈ લઈશું અને તેમાં વચ્ચે મૂકીશું. પછી બંને બાજુથી આવી રીતે ધીમે ધીમે એકદમ ધીમા હાથે આવી રીતે ભેગો કરી દઈશું લોટ ચારેય બાજુથી. સહેજ પણ ઉતાવળ નથી કરવાની. તમે જુઓ તેમ સરસ એવો લોટ ફિટ થઈ ગયો છે. હવે ગોળ ગોળ શેપ આપવા માટે આવી રીતે હથેળી અને હાથ વચ્ચે રાખીને તેનો લુઆ જેવો શેપ આપી દઈશું અને હવે આપણે ફરીથી તેને થાપવાનો છે. આવી રીતે બંને હથેળી વચ્ચે રાખીને અંગૂઠા નીચેનો જે ભાગ આવે છે તેનાથી જ આપણે થાપવાનો છે, તે બાજુ જ વજન દેવાનો છે અને ધીમે ધીમે થાપવાનો છે, જેથી રોટલો ફાટશે પણ નહીં અને સરસ એવો થઈ જશે. તમે જુઓ તેમ સરસ એવો થપાઈ ગયો છે રોટલો અને ફાટ્યો પણ નથી ક્યાંયથી. હવે અહીં મેં તાવડી પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધેલી હતી. સરસ એવી ગરમ થવા દેવાની છે એકદમ તાવડી. અને પછી આપણે તેમાં આવી રીતે ધીમેકથી રોટલો મૂકી દઈશું. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને તાવડી એકદમ ગરમ થઈ જાય પછી જ મૂકવાની છે. શેકાઈ જવા જેવું લાગે એટલે બીજી બાજુ આવી રીતે પલટાવી દઈશું. ફરી પાછું 2 થી 3 મિનિટ શેકાવા દઈશું અને બીજી બાજુ આવી રીતે સરસ એવી ડિઝાઇન પડવા દઈશું. જો કાચો લાગે તો આવી રીતે કરવાનું, ફેરવી લેવાનું. હવે ઊંધી બાજુ પલટાવીને આપણે ઉપર હથેળીથી આવી રીતે થોડું એવું પાણી લગાડીશું, જેથી રોટલો સરસ એવો ફૂલી જાય જલ્દી. 30 સેકન્ડ જેવું આવી રીતે ઊંધી બાજુ રહેવા દઈશું એટલે રોટલો સરસ એવો ફૂલી જશે. પડ પણ એકદમ જુદા પડી ગયા છે. હવે રોટલાને આપણે લઈ લઈશું અને પહેલાં તો થોડો એવો 2 મિનિટ માટે આપણે ઠંડો પડવા દેવાનો છે. તરત જ કાપા નથી મૂકવાના. પ્લેટમાં લઈને આપણે 2 મિનિટ માટે ઠંડો પડવા દઈશું ને પછી ચપ્પુથી આવી રીતે કોરેથી આપણે ધીમે ધીમે કટ કરીશું. તમે જુઓ તેમ એકદમ બંને ભાગ જુદા પડી ગયા છે અને જે પરોઠા આપણે ફિલિંગવાળા બનાવીએ છીએ તેવી જ રીતે ભરેલો રોટલો તૈયાર થઈ ગયો છે. ઉપરથી આવી રીતે આપણે ઘી લગાવીશું. ગરમ રોટલો ખાવાની મજા માણીશું.
તો ચાલો આવતીકાલે શિયાળાની આવી મસાલાવાળી રેસીપી લઈને ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.